વાત કરીએ કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠકને લઈ અને આજે નેતાઓનો જમાવડો થશે। આવતીકાલની બેઠક પહેલા આજે નેતાઓ અહીંયા આવી પહોંચશે, જેમાં કુમારી શૈલજા, ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા તેઓ આજે આવશે અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા પણ આજે આવી પહોંચશે। આ ઉપરાંત જો વાત કરીએ તો અંબિકા સોની, જીતિન પ્રસાદ અને કેસી વેણુગોપાલ પણ અહીંયા આજે આવી પહોંચશે। તો કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી પણ અહીંયા આવી પહોંચશે। આ સાથે કુમારી શૈલજા પણ આવી પહોંચશે। સિદ્ધાર્થ મૈયા કે જે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી છે, આપને જણાવી દઈએ કે સીડબ્લ્યુસીની જે બેઠક છે તે કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની છે। આ પહેલા આ બેઠક યોજાવાની હતી, પરંતુ એર સ્ટ્રાઇકના લીધે, પુલવામા હુમલાને લીધે તે પાછી ઠેલાઈ। ત્યારે હવે આ બેઠકની તૈયારીઓ કરવામાં આવી છે, પૂરજોશમાં તૈયારીઓ ચાલી હતી। કેટલાય સમયથી આ બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની ગણાય છે, જેના માટે અનેક વખત પ્રદેશના જે નેતાઓ છે તેમને દિલ્હીનું તેડું પણ આવ્યું છે તૈયારીઓના ભાગરૂપે। ત્યારે હવે આજે જે તમામ નેતાઓ છે, દિગ્ગજ નેતાઓ, તેમનો જમાવડો થશે અને આજે બેઠક છે તે આગામી ચૂંટણી માટે ખૂબ જ મહત્વની સાબિત થશે। અનેક રણનીતિઓ અહીંયા ઘડવામાં આવશે। ગુલામ નબી આઝાદ અને કુમારી શૈલજા ઉપરાંત આનંદ શર્મા આજે આવી પહોંચશે। આ સાથે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા પણ આવી પહોંચશે। આ સાથે અંબિકા સોની, જીતિન પ્રસાદ અને કેસી વેણુગોપાલ પણ આવી પહોંચશે।